આપણે 4 અનુમાનના નિયમો ભણ્યા હતા, એમપી નો, એમટી નો, ડીએસ નો અને એચએસ નો. આજે આપણે અનુમાનના 5મા નિયમ એવા સિંકના નિયમ વિશે અભ્યાસ કરવાનો છે. તો એનું પૂરું નામ છે સરલીકરણને લગતો નિયમ. ફરી ધ્યાન રાખજો, આપણો 5મો નિયમ છે સરલીકરણને લગતો નિયમ. ટેક્સ્ટ બુકમાં 5મો નિયમ તમારો સૌપાધિકનો છે, પણ મેં અહીંયા પહેલા સરલીકરણનો લીધો છે. તો યાદ રાખજો, સરલીકરણને લગતો નિયમ, ટૂંકમાં એને સિંકનો નિયમ કહેવાય છે. આ નિયમો ભણ્યા એ પ્રમાણે દરેકના મુદ્દા એક સરખા જ આવવાના છે. મુદ્દાની અંદર લખાણ પણ એક સરખું જ આવવાનું છે. જે કાંઈ તફાવત કે ફરક આવે છે તે ફક્ત ને ફક્ત તાર્કિક કારકો, આધાર વિધાનો અને ફલિત વિધાનોમાં જ આવે છે. તો જોઈએ આપણે સરલીકરણને લગતો નિયમ. સૌથી પહેલું કથન. આપણે કથન મેં તમને કહ્યું હતું કે આખા પ્રશ્નનો આધાર રૂપ ઉપર છે. તો આપણે પહેલાનું રૂપ ભણી લઈએ, સમજી લઈએ. જો એક પી સમુચ્ચય ક્યુ વિધાન આપેલું હોય અને એના પરથી આપણે પી વિધાન નિષ્પન્ન કરી શકીએ છીએ. એટલે કે એમ કહેવાયું કે શિક્ષક ભણાવે છે અને વિદ્યાર્થી ભણે છે, તો તેને આધારે આપણે શિક્ષક ભણાવે છે એવું કહી શકીએ છીએ. તો એનું રૂપ છે પી સમુચ્ચય ક્યુ તેથી પી. આ એનું રૂપ છે. તો રૂપને આધારે જ આપણે, તમને ખબર છે, કથન સમર્થન લખીએ છીએ. તો અગાઉ જે રીતે આપણે લખતા હતા એ જ પ્રમાણે સૌપ્રથમ કથન. કથનમાં શું લખવાનું છે? તો કે જો એક પી સમુચ્ચય ક્યુ વિધાન આપેલું હોય તો તેના પરથી બીજું પી વિધાન નિષ્પન્ન કરી શકાય છે. ફરીથી સાંભળજો દીકરીઓ કથન. જો એક પી સમુચ્ચય ક્યુ વિધાન આપેલું હોય તો તેના પરથી બીજું પી વિધાન નિષ્પન્ન કરી શકાય છે. ત્યાર પછી સમર્થન. સમર્થનની અંદર પણ પહેલાની જેમ જ અડધું કથન આવે અને પછીનું કારણ જણાવવાનું. તો કથન પછી સમર્થન કે જો એક પી સમુચ્ચય ક્યુ વિધાન આપેલું હોય અને તે સત્ય હોય તો બીજું પી વિધાન પણ કેવું બને? સત્ય જ બને છે. એ અસત્ય હોઈ શકે નહીં. કારણ કે જો આ બંને સમુચ્ચય સત્ય હોય તો એક સમુચ્ચય પી ક્યારે અસત્ય હોઈ શકે નહીં, અથવા તે સત્ય જ હોય છે. દાખલા તરીકે પી સમુચ્ચય ક્યુ આવું એક વિધાન આપેલું હોય કે શિક્ષક ભણાવે છે અને વિદ્યાર્થી ભણે છે. આ આખું વિધાન સાચું હોય, એનો મતલબ કે આખું વિધાન સાચું છે એમ કહે છે. તો એની આધારે તમે એવું કહો કે શિક્ષક ભણાવે છે, એ વિધાન કેવું પડે? સત્ય જ બને. સમુચ્ચય પ્રમાણે આ વિધાન સાચું છે, આ વિધાન સાચું છે, એટલે આખું વિધાન સાચું છે. તો એને આધારે તમે આ કહો તો એ અસત્ય હોઈ શકે નહીં, અથવા તે કેવું હોય છે? સત્ય જ હોય છે. દાખલા તરીકે અત્યારે હું તમને ભણાવું છું અને તમે બધા ભણો છો, તો એ વિધાન સત્ય છે. શિક્ષક ભણાવે છે, વિદ્યાર્થી ભણે છે, અને એને આધારે આપણે એમ કહીએ કે શિક્ષક ભણાવે છે, તો એ વિધાન સત્ય બને છે. ફરીથી જોજો સમર્થન કે જો એક પી સમુચ્ચય ક્યુ વિધાન આપેલું હોય અને એ સત્ય હોય તો બીજું પી વિધાન પણ સત્ય બને છે. કારણ કે સમુચ્ચય કારકના સત્યતા મૂલ્યના નિયમ પ્રમાણે જો સમુચ્ચય આખું વિધાન સત્ય હોય, જો આખું સમુચ્ચય વિધાન સત્ય હોય તો એક સમુચ્ચય ક્યારેય અસત્ય હોઈ શકે નહીં, અથવા તે સત્ય જ હોય છે. ત્યાર પછી રૂપ દીકરીઓ પી સમુચ્ચય ક્યુ તેથી પી. દીકરીઓ આની અંદર પણ ડીએસ ની જેમ કેટલીક વાર બે લાગુ પડે છે. અહીંયા તો તમે પી પણ ઉતારી શકો અને ક્યુ પણ ઉતારી શકો. એટલે તમે એમ કહી શકો કે વિદ્યાર્થી ભણે છે. એમાં તમે એમ પણ ઉતારી શકો કે વિદ્યાર્થી ભણે છે. એટલે પી પણ ઉતરી શકે અને ક્યુ પણ ઉતરી શકે. પણ પરીક્ષાની અંદર તમને પૂછાય તો તમારે ત્યાં ટેક્સ્ટ બુક પ્રમાણે પી જ લખવાનું રહે છે. પણ ફક્ત યાદ રાખજો દીકરીઓ, કારણ કે રૂપલક્ષી સાબિતીમાંનો ઉપયોગ આગળ આવશે પાછો, કે પી સમુચ્ચય ક્યુ તેથી પી પણ આવી શકે અને ક્યુ પણ આવી શકે છે. કથન પછી સમર્થન પછી રૂપ. રૂપ મેં તમને કહ્યું એ પ્રમાણે હમણાં પી સમુચ્ચય ક્યુ પી
અને ક્યુ પણ ઉતરી શકે છે, પણ તમારે યાદ રાખવાનું છે આપણે પી. તો આ હતું તમારું રૂપ, કથન, સમર્થન, રૂપ, સત્યતા કોષ્ટક. તો હવે આપણો મુદ્દો આવે છે સત્યતા કોષ્ટક. તો અહીંયા તમે જુઓ છો કે પાસે બે પરિવર્તી છે, પી અને ક્યુ, અને પછી સીધું પહેલું આધાર વિધાન છે પી સમુચ્ચય ક્યુ, અને પછી સીધું ફલિત વિધાન છે આપણી પાસે પી. કોષ્ટક પણ દીકરીઓ તમારે પી લઈને જ ધારવાનું છે, જેમ ચોપડીમાં આપ્યું છે એ પ્રમાણે. તો પી ક્યુ, પી સમુચ્ચય ક્યુ, તેથી ફલિત વિધાનમાં પી. અહીંયા બે છે એટલે ચાર હરોળ, ટી ટી એફ એફ, ટી એફ ટી એફ. હવે પી ક્યુ એટલે આ બેમાં સમુચ્ચય પ્રમાણે ટી ટી તો ટી, બાકી બધે એફ. તો જોઈએ આપણે ટી ટી છે, હા, ટી ટી છે, ના, તો બાકી બધે આપણે શું મૂક્યું? એફ મૂક્યું. ત્યાર પછી અહીંયા પી આપેલું છે, તો આપણો પી બેઠો જે આવે છે એ જ તમારે મૂકી દેવાનું છે. ટી ટી એફ એફ, ટી ટી એફ એફ. તો દીકરીઓ તમે જુઓ તો અગાઉ જે રીતે આપણે જોતા હતા એ પ્રમાણે કે આધાર વિધાન સત્ય હોય અને ફલિત વિધાન સત્ય હોય એવી કઈ હરોળમાં બને છે, તો તમે અહીંયા જોશો તો તમને ખ્યાલ આવશે કે તમારી ફક્ત હરોળ નંબર 1 માં જ્યારે આધાર વિધાન સત્ય છે ત્યારે ફલિત વિધાન પણ સત્ય છે. તો તેને આધારે આપણે દલીલનું પ્રામાણ્ય એમ લખી શકીએ કે ઉપરના અનુમાનના નિયમને આધારે સત્યતા કોષ્ટક બનાવતા કુલ 4 સ્તંભની રચના થાય છે, 1 2 3 અને 4. ત્યાર પછી આધાર સ્તંભ નંબર 3 ની અંદર આધાર વિધાન અને સ્તંભ નંબર 4 ની અંદર ફલિત વિધાન આવેલું છે. અને તેમાં જોતા એ સ્પષ્ટ થાય છે કે કેવળ પહેલી હરોળમાં જ્યારે આધાર વિધાન સત્ય છે ત્યારે એનું ફલિત વિધાન પણ સત્ય છે. આધાર વિધાન સત્ય છે ત્યારે એનું ફલિત વિધાન પણ સત્ય છે. આધાર વિધાન સત્ય હોય અને ફલિત વિધાન અસત્ય હોય તેવું એક પણ સ્થાનાપત્તિ નિર્દેશન આ રૂપમાં જોવા મળતો નથી. તેથી દલીલનું આ રૂપ પ્રમાણભૂત સાબિત થાય છે, અને તેના દ્વારા વ્યક્ત થતો કયો આવશે? તો કે સરલીકરણને લગતો નિયમ પ્રમાણભૂત સાબિત થાય છે. સંક્ષેપ અને છેલ્લે ફરીથી ધ્યાન રાખીએ દલીલ પ્રમાણે ઉપરના રૂપને આધારે સત્યતા કોષ્ટકની બધી આધાર વિધાનની બધી હરોળમાં જોતા એ સ્પષ્ટ થાય છે કે કેવળ પહેલી હરોળમાં જ્યારે આધાર વિધાન સત્ય છે ત્યારે એનું ફલિત વિધાન પણ સત્ય છે. આધાર વિધાન સત્ય હોય અને ફલિત વિધાન અસત્ય હોય એવું એક પણ સ્થાનાપત્તિ નિર્દેશન આ રૂપમાં જોવા મળતો નથી. તેથી દલીલનો આ રૂપ પ્રમાણભૂત છે, અને તેના દ્વારા વ્યક્ત થતો સરલીકરણનો નિયમ એટલે કે સિંકનો નિયમ પ્રમાણભૂત સાબિત થાય છે. સંક્ષેપ, આ નિયમના સંક્ષેપની અંદર સિમ્પ્લિફિકેશન, ટૂંકમાં SIMP સિંકના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો આ તો તમારો સરલીકરણને લગતો નિયમ. દીકરીઓ, આપણે 5મો નિયમ જોયો, ત્યાર પછી આપણે અનુમાનના 8 નિયમની અંદર 6થો નિયમ જે ભણવાનો છે એ છે સમુચ્ચયને લગતો નિયમ. કૌંસમાં અને કંજક્શનનો, ટૂંકમાં એને કંજક્શનનો નિયમ કહેવામાં આવે છે. તો તમારો 6થો નિયમ જે છે એ સમુચ્ચયને લગતો નિયમ, કંજક્શનને લગતો નિયમ. આ પ્રશ્નની અંદર પણ દરેક મુદ્દા મેં તમને અગાઉ પણ કહ્યું પ્રમાણે સરખા જ આવે છે. એનો આધાર રૂપ ઉપર છે, અને હવે તમને થોડું એના વિશે લખતા આવી ગયું છે. તો જોઈએ આપણે સમુચ્ચયને લગતો નિયમ. સૌપ્રથમ આપણે રૂપ સમજીએ, કારણ કે રૂપને આધારે જ એના કથન, સમર્થન અને સત્યતા કોષ્ટક બને છે, એટલા માટે. તો એનું રૂપ આવું છે દીકરીઓ કે પી ક્યુ, તેથી પી સમુચ્ચય ક્યુ, પી ક્યુ, તેથી પી સમુચ્ચય ક્યુ. હવે એનું ઉદાહરણ જોઈએ. પી એટલે એવું લખ્યું છે કે શિક્ષક ભણાવે છે, અને ક્યુ એટલે એવું લખ્યું કે વિદ્યાર્થી ભણે છે. તો પી ક્યુ અને એના આધારે એમ કહી શકીએ કે શિક્ષક ભણાવે છે અને વિદ્યાર્થી ભણે છે. પી
ક્યુ, તેથી પી સમુચ્ચય ક્યુ। તો આ તમારું એનું રૂપ હતું। હવે આપણે તમારા સમુચ્ચયને લગતા નિયમનો પહેલો મુદ્દો કથન મેં તમને શીખવાડ્યું સરખું જ છે સિસ્ટમ। તો લખવાનું કથનમાં કે જો એક પી અને બીજું ક્યુ આ બે વિધાન આપેલા હોય તો તેના પરથી ત્રીજું પી સમુચ્ચય ક્યુ વિધાન નિષ્પન્ન કરી શકાય છે। મેં તમને કહ્યું હતું દીકરી કે કથનની અંદર શું યાદ રાખવાનું છે કે નિષ્પન્ન કરી શકાય। ફરી જોજો, જો એક પી અને બીજું ક્યુ આ બે વિધાન આપેલા હોય તો તેના પરથી ત્રીજું પી સમુચ્ચય ક્યુ વિધાન નિષ્પન્ન કરી શકાય છે। એટલે કે જો એક આવું આપ્યું હોય શિક્ષક ભણાવે છે અને બીજું આવું આપ્યું કે વિદ્યાર્થી ભણે છે તો તેને આધારે આપણે શિક્ષક ભણાવે છે અને વિદ્યાર્થી ભણે છે એ વિધાન નિષ્પન્ન કરી શકીએ છીએ। હવે સમર્થનની અંદર જોઈએ તો જો એક પી વિધાન આપેલું હોય અને એ સત્ય હોય અને બીજું ક્યુ વિધાન આપેલું હોય અને એ પણ સત્ય હોય તો ત્રીજું પી સમુચ્ચય ક્યુ વિધાન સત્ય જ બને છે, એ અસત્ય હોઈ શકે નહીં। જો એક પી વિધાન આપેલું હોય અને એ સત્ય હોય, બીજું ક્યુ વિધાન આપેલું હોય અને એ સત્ય હોય તો ત્રીજું પી સમુચ્ચય ક્યુ વિધાન ક્યારે અસત્ય હોઈ શકે નહીં, અર્થાત તે સત્ય જ હોય છે। કારણ કે જો પહેલું પી વિધાન સત્ય હોય એટલે કે એ વિધાન સાચું છે, શિક્ષક ભણાવે છે સાચું, બરાબર। તો અને બીજું એ પણ તમે કહો છો કે સાચું છે કે વિદ્યાર્થી ભણે છે। જો આ બે વિધાન સાચા હોય તો એની આધારે તમે કહો કે શિક્ષક ભણાવે છે અને વિદ્યાર્થી ભણે છે, એ ક્યારેય ખોટું પડે નહીં। કારણ કે વિધાન નંબર 1 અને 2 ને જ વિધાન નંબર 3 માં સમુચ્ચયથી જોડવામાં આવ્યા છે। એનો મતલબ એમ કે આ સત્ય હોય અને આ સત્ય હોય તો આ બેને સમુચ્ચયથી જોડો તો એ વિધાન અસત્ય બની શકે નહીં, અર્થાત એ સત્ય જ બને છે। તો એટલા માટે સમર્થન ફરીથી એકવાર જોજો કે જો એક પી અને બીજું ક્યુ આ બે વિધાન આપેલા હોય અને બંને સત્ય હોય તો ત્રીજું પી સમુચ્ચય ક્યુ વિધાન સત્ય જ બને છે। કારણ કે વિધાન નંબર 1 અને 2 ને જ વિધાન નંબર 3 માં સમુચ્ચયના કારક વડે જોડવામાં આવ્યા છે। ત્યાર પછીનું આપણું રૂપ, તો રૂપ મેં તમને કહ્યું પી ક્યુ, પી સમુચ્ચય ક્યુ। શિક્ષક ભણાવે છે, વિદ્યાર્થી ભણે છે, તેથી શિક્ષક ભણાવે છે અને વિદ્યાર્થી ભણે છે। ત્યાર પછી આપણું સત્યતા કોષ્ટક, આપણી પાસે બે પરિવર્તી છે પી અને ક્યુ, બરાબર। તો આપણે જોઈએ, આપણે પહેલું પી માટે, બીજું ક્યુ માટે, ત્રીજું પી માટે, ચોથું ક્યુ માટે અને પાંચમો સ્તંભ આપણો બને છે પી સમુચ્ચય ક્યુ। હવે આ તમારી પાસે 4 છે તો 2T 2F, બરાબર। TF TF, P એટલે TT FF, Q એટલે TF TF। સમુચ્ચયની નોંધ પ્રમાણે TT તો T, બાકી બધે આપણે F મૂક્યો, 1 2 3 4 ને 5, બરાબર। PQ PQ આ આધાર વિધાન, બીજું આધાર વિધાન અને ફલિત વિધાન, એટલે કે 3 4 અને 5 આપણું 3 નંબર આધાર વિધાન તરીકે લીધું છે, 4 નંબર આધાર વિધાન તરીકે લીધું છે અને 5 નંબર જે આવ્યું છે એ ફલિત વિધાન તરીકે છે। તો એ પ્રમાણે આપણે તમે જો દીકરીઓ તો કઈ હરોળ આવશે તો કે પહેલી હરોળમાં જ્યારે બંને આધાર વિધાન સત્ય છે ત્યારે ફલિત વિધાન એ સત્ય બને છે। તેથી દલીલનું આ રૂપ કેવું બનશે તો કે પ્રમાણભૂત બને છે। એના આધારે આપણે અગાઉ લખતા તો એ પ્રમાણે દલીલનું પ્રામાણિક કોષ્ટક, પછી આપણો પાંચમો મુદ્દો આવે છે દલીલનું પ્રામાણિક। તો ઉપરના સત્યતા કોષ્ટકની આધાર વિધાનોની બધી હરોળમાં જોતા એ સ્પષ્ટ થાય છે કે કેવળ પહેલી હરોળમાં જ્યારે આધાર વિધાન સત્ય છે તેનું ફલિત વિધાન પણ સત્ય છે। આધાર વિધાન સત્ય હોય અને ફલિત વિધાન અસત્ય હોય એવું એક પણ સ્થાન આપત્તિ નિર્દેશન આ રૂપમાં જોવા મળતું નથી। તેથી દલીલનું આ રૂપ પ્રમાણભૂત સાબિત થાય છે અને તેના દ્વારા
વ્યક્ત થતો કયો તો કે સમુચ્ચયને લગતો નિયમ પ્રમાણભૂત સાબિત થાય છે। અને તમારો છઠ્ઠો મુદ્દો સંક્ષેપ। આ નિયમને સંક્ષેપમાં કંજક્શનનો નિયમ કહેવાય છે। સમુચ્ચયને લગતો નિયમ એટલે કયો નિયમ? કંજક્શનનો। સરલીકરણ એટલે કયો તો કે સિમ્પનો, અને અગાઉ આપણે ભણ્યા એ। ત્યારબાદ દીકરીઓ, હવે પછીનો આપણો જે નિયમ છે વિધિવાચક દ્વિધાનુમાનને લગતો નિયમ એ ભણવાનો છે પાર્ટ 2 ની અંદર। પણ એના માટે તમે તમારી ટેક્સ્ટબુક કાઢી અને એની અંદર જે વિધિવાચક દ્વિધાનુમાનને લગતો નિયમ આપેલો છે તે કાઢીને તમારી પાસે રાખજો, ચોપડીની અંદર ખોલીને રાખજો। એના આધારે આપણે પુસ્તક ભણવાનું છે એટલા માટે। દીકરીઓ, ત્યાર પછી આપણે તમારા અનુમાનના 8 નિયમમાંનો છેલ્લો અને 8મો નિયમ એટલે કે વિકલ્પ વૃત્તિને લગતો નિયમ વિશે સમજૂતી મેળવવાની છે। આપણે અનુમાનના 7 નિયમ જોઈએ, એમપી, એમટી, ડીએસ, એચએસ, સિમ્પ, કંજક્શન, સીડી, અને હવે 8મો નિયમ તમારો છે એડિશનનો નિયમ। એડિશનના નિયમનું પૂરું નામ છે ગુજરાતીમાં વિકલ્પ વૃદ્ધિને લગતો નિયમ, અને ટૂંકમાં એને એડના નિયમ તરીકે ઓળખવામાં આવે છે। તો અગાઉ આપણે જે રીતે ભણ્યા એ પ્રમાણે એક પછી એક આપણે મુદ્દાનો અભ્યાસ કરીએ। સૌથી પહેલા તમારું કથન ભણતા પહેલા આપણે રૂપ જે જોઈએ છે પ્રમાણે રૂપ જોઈએ। તો એનો રૂપ છે પી, તેથી પી વિકલ્પન ક્યુ। તો પી એટલે હું મુંબઈ જઈશ એવું મેં વિધાન મૂક્યું, પછી પી વિકલ્પન ક્યુ એટલે કાં તો હું મુંબઈ જઈશ અથવા હું દિલ્હી જઈશ। તો આ તો તમારું રૂપ પી, તેથી પી વિકલ્પન ક્યુ। હવે એને આધારે આપણે કથન, તો કથનની રીત તમને ખબર જ છે દીકરીઓ, જો એક પી વિધાન આપેલું હોય તો તેના પરથી બીજું પી વિકલ્પન ક્યુ વિધાન નિષ્પન્ન કરી શકાય છે। ફરીથી જોજો, જો એક પી વિધાન આપેલું હોય તો તેના પરથી બીજું પી વિકલ્પન ક્યુ વિધાન નિષ્પન્ન કરી શકાય છે। ત્યાર પછી કથન પછીનો આપણો બીજો મુદ્દો આવે છે સમર્થન। તો સમર્થનની અંદર અડધું તો કથન જ આવવાનું છે। મેં તમને કહ્યું હતું એમ કે જો એક પી વિધાન આપેલું હોય અને એ સત્ય હોય તો બીજું પી વિકલ્પન ક્યુ વિધાન પણ કેવું બને? સત્ય જ બને છે, એ અસત્ય હોઈ શકે નહીં। કારણ કે વિકલ્પન કારકના નિયમ પ્રમાણે આ વૈકલ્પિક વિધાનનો જો એક વિકલ્પ સત્ય હોય, વૈકલ્પિક વિધાનના નિયમ પ્રમાણે એનો એક વિકલ્પ જો સત્ય હોય તો આખું વૈકલ્પિક વિધાન સત્ય બને છે। તમને સમજાવું, દાખલા તરીકે એવું લખ્યું છે કે હું મુંબઈ જઈશ, એ પી વિધાન છે, એ સાચું છે કે ભાઈ તમે મુંબઈ જવાના જ છો, એ વિધાન સત્ય છે। પછી તમે એમ કહો કે કાં તો હું મુંબઈ જઈશ અથવા હું અમદાવાદ જઈશ, તો એ વિધાન કેવું પડશે? સાચું જ પડે, કારણ કે ઓલરેડી તમે એમ કીધું છે કે આયા અથવા તો હું આયા જઈશ, જ્યાં તમે જવાના છો એ નક્કી છે, આ અથવા આ, એ વિધાન આપણું વિકલ્પન પ્રમાણે અસત્ય હોઈ શકે નહીં, એટલે કે સત્ય જ હોય છે। તો ફરીથી ધ્યાન રાખજો દીકરીઓ, સમર્થનની અંદર કે જો એક પી વિધાન આપેલું હોય તો અને એ સત્ય હોય તો તેના પરથી બીજું પી વિકલ્પન ક્યુ વિધાન જે આપણે મૂકીએ છીએ એ પણ સત્ય જ બને છે, અસત્ય હોઈ શકે નહીં। કારણ કે વિકલ્પન કારકના નિયમ પ્રમાણે જો એક વિકલ્પ સત્ય હોય પી, તો પી વિકલ્પન ક્યુ આખું વિધાન અસત્ય હોઈ શકે નહીં, અર્થાત એ સત્ય જ હોય છે। ત્યાર પછી સમર્થન પછી આપણું રૂપ પી, તેથી પી વિકલ્પન ક્યુ, તો એ હતું આપણું રૂપ। ત્યાર પછી કોષ્ટક, અહીંયા દીકરીઓ એક પી માટે, બીજો ક્યુ માટે, અને આપણી પાસે એક જ આધાર વિધાન છે એટલે આધાર વિધાન, અને સીધું ફલિત વિધાન આપેલું છે એટલે ફલિત વિધાન, એટલે એક માટે પી, એક માટે પી માટે એક, ક્યુ માટે એક, આધાર વિધાન એક જ છે પી એટલે પી એના માટે, પછી ફલિત વિધાન એટલે પી વિકલ્પન ક્યુ। હવે આપણે હરોળ 2t
બી એફ, ત્યાર પછી ટી એફ ટી એફ, ફરી પાછો પી એટલે ટી ટી એફ એફ જે છે એ જ પ્રમાણે. હવે પી વિકલ્પ અને ક્યુ એટલે પી અને ક્યુ આ બેમાં તમારે વિકલ્પની નોંધ પ્રમાણે જોવાનું છે. એફ એફ તો એફ, બાકી બધે ટી. તો એફ એફ છે નહીં, છે નહીં, છે નહીં, છે હા, તો આ એફ, બાકી બધે આપણે ટી મૂક્યું. તો આ તો તમારું સત્યતા કોષ્ટક. ત્યાર પછી આપણું દલીલનું પ્રામાણ્ય, મુદ્દા નંબર 5. દલીલના પ્રામાણ્યમાં તમે અગાઉ જેમ ચેક કરતા હતી કર્યો એમ જુઓ તો અહીંયા કઈ હાલોમાં એવું બને છે કે આધાર વિધાનની સત્ય હોય અને ફરજ વિધાનની સત્ય હોય. તો કોષ્ટકમાં તમે જોશો દીકરીઓ તો હરોળ નંબર તમારી 1 અને 2 આ બંનેની અંદર જ્યારે આધાર વિધાન સત્ય છે ત્યારના ફરજ વિધાન પણ સત્ય બને છે. તેથી દલીલનું આ રૂપ કેવું બનશે તો કે પ્રમાણભૂત બને છે. અને એના દ્વારા વ્યક્ત થતો નિયમ કયો આવશે તો કે વિકલ્પ વૃદ્ધિને લગતો નિયમ પ્રમાણભૂત સાબિત થાય છે. દલીલના પ્રામાણ્યમાં આપણે તમારે શું લખવાનું છે તો કે ઉપરના સત્યતા કોષ્ટકની આધાર વિધાનની બધી હરોળમાં જોતા, આધાર વિધાનની બધી હરોળમાં જોતા એ સ્પષ્ટ થાય છે કે કેવળ હરોળ નંબર 1 અને 2 માં, હરોળ નંબર 1 અને 2 માં જ્યારે આધાર વિધાન સત્ય છે ત્યારે એના ફરજ વિધાન પણ સત્ય છે. આધાર વિધાન સત્ય હોય અને ફરજ વિધાન અસત્ય હોય એવું એક પણ સ્થાનાપત્તિ નિર્દેશન આ રૂપમાં જોવા મળતું નથી. તેથી દલીલનું આ રૂપ પ્રમાણભૂત સાબિત થાય છે અને તેના દ્વારા વ્યક્ત થતો કયો આવશે તો કે વિકલ્પ વૃદ્ધિને લગતો નિયમ પ્રમાણભૂત સાબિત થાય છે. અને ત્યાર પછીનો આપણો છઠ્ઠો મુદ્દો છે સંક્ષેપ. તો સંક્ષેપમાં આ નિયમને એડિશન અથવા તો એડનો નિયમ કહેવામાં આવે છે. એડનો મતલબ થાય ઉમેરવું. આ તમે જુઓ છો પી ની અંદર શું એડ કર્યું આપણે ક્યુ. તો આ હતા તમારા અનુમાનના 8 નિયમો.